તો કેમ છો મારી YouTube ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે આવી ગયા છીએ રવિવારે દાદાના મંદિરે। ઠીક છે, તમે પેલા દાદાના દર્શન કરી લેજો સરસ રીતે। મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। બને એટલો વિડીયો મારો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો। આપણે જો અહીંયા અત્યારે લાઇટમાં કલર કામ બધું કમ્પ્લીટ થઈ ગયો છે અને લાઇટ ને જે ફિટિંગ કરી દીધી છે બધી મસ્ત રીતે। અને આજે આપણે પૌવા બટેટા બનાવવાના છે, એટલે બટેટાનું બધું કટિંગ કરી લીધું છે અને હવે આપણે બાફવા મૂકવાના છે। એટલે બટેટા આપણે અગ્નિ પ્રગટાવવા માટે આપણે અહીંયા અગરબત્તી લેવાની છે પહેલા, તો આપણે અહીંથી અત્યારે અગરબત્તી લઈ લઈ। બધાને એડવાન્સમાં હેપી દિવાળી। મારા સબસ્ક્રાઇબર મિત્રોને બધાને ફેમિલી છો તમે બધા, મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દાદા આ વર્ષ તમારું સારામાં સારું જાય, દાદા બધાની મનોકામના પૂરી કરે એવી આપણે પ્રાર્થના કરી દાદા પાસે, અને બધાનું સારું થાય, કલ્યાણ થાય। આપણે અગ્નિ પ્રગટાવીને કુંભાર જે આપણે કરવાનું હોય એ આપણે અહીંથી પેલા અગરબત્તી આપણે કરી અને એ લઈ જાય ને એનાથી જ આપણે કુંભાર પ્રગટાવી। હવે આપણે જે અગ્નિ અત્યારે પ્રગટાવવાની છે એ આપણે પ્રગટાવી લઈ પેલા સરસ રીતે, અને આપણે હર વખતે આજ રીતે આપણે કરી છીએ। બટેટા બાફવાના છે, બટેટા મસ્ત રીતે બફાઈ જાય, કલાક એક તો થવાની જ છે હો ભાઈ। એમાં શું કેવું તારું? તો પછી કલાક તો થાય ને ભાઈ બટાટા બફાતા। કુંભાર ચાકા દોરો થઈ ગયો હો ભાઈ। તો બટાટા નાખી દે, ના ના ઈ કઈ નઈ બધું છે। કેમ થયો કુંભાર? હે દિવાળી ના દિવસોમાં દીવડા ઝગમગ ઝગમગ થાય, એ તો જેઠાલાલ બોલે કાય। હાલો હવે આપણે આને ઢાંકી દઈ અને ઘડીક હવે આરામ કરી, પછી આ બફાઈ જાય પછી થોડું કટિંગ કરી રાઈ। હવે ચાલો આ પ્રકાશ ભાઈ અમારો કેમેરા મેન, એને વાળ જો ભાઈ એક નંબર, કઈ ઘટે નહી ભાઈ। ભાઈ ભાઈ વાળ એક નંબર કાપ્યા હો। તો પ્રકાશ અમારે ફૂલ મોજમાં છે આજે, કા કા મૂંગો થઈ ગયો ભાઈ? હવે હે ને લાઈક કરો, તમે કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, ઠીક છે? અને અમારા તરફથી બધા લોકોને એડવાન્સમાં હેપી દિવાળી। હેપી દિવાળી। હવે આપણે જો અત્યારે મૂકી દીધું છે બટેટા બાફવા, બફાઈ જાય મસ્ત રીતે, આપણે ઓલું કટિંગ કરવાનું, હવે ત્યાં સુધી આપણે કટિંગ કરી, અને અહીંયા તો આપણે બધું જો કલર કામ બધું મસ્ત રીતે થઈ જ ગયું છે। જય જેઠા બાપા। આપણે અત્યારે બટેટા બફાઈ ગયા છે સરસ રીતે, હવે આને આપણે કાઢવાના છે, કાઢી લઈ એટલે આપણે આ બધું મસ્ત રીતે કટિંગ કરી નાખી। મરચા છે, ટમેટા છે, બરાબર છે। ના અમારે જો શું કરે છે? હા હા હા
ના બબે બબે મોબાઈલ લઈને ફરે હે. હવે આપણે આ બધું કટિંગ કરી નાખી સરસ રીતે. પછી આપણે તેલ નાખ્યું, તેલ હજી કાઢું. તેલ ગરમ થઈ ગયું હો જોરદાર. સરસ રીતે હવે સ્વાદ અનુસાર નમક. તે નીંદર નથી કેરી લાગતી કા? નાખી દે. ભાઈ ઓલું લાવો તો મેગી મસાલો. બસ હવે જો આપણે ટમેટા નાખ્યા, ટમેટા મસ્ત રીતે થઈ જાય એટલે આપણે પૌવા તો કમ્પ્લીટ હોય. બટાટા આપણે કમ્પ્લીટ જ હોય, બફાઈ ગયા હોય સરસ રીતે. તો આનો મસાલો નાખ્યો એટલે થોડુંક હલાવી લે, પછી ટમેટું થોડુંક બફાઈ જાય, બની જાય આપણે પૌવા બટાટા. અને આપણે જો ભાઈ અહીંયા ઈ જ બનાવવામાં આવે, પૌવા બટાટા, પાઉંભાજી ને સૂકી ભાજી. કારણ કે છોકરાઓને જમવાનું હોય એટલે ઈ જ કરવું પડે, બીજું અહીંયા કાંઈ ન કરી શકીએ. અહીંયા પેલા કાંઈ ન થતું તો આટલું થાય એ સારું જ કહેવાય ને. પેલા કાંઈ ન થતું, ખબર ને. તો આપણે બાપા હે બટુક બાપા, એને એટલું શરૂ કર્યું એ હારામાં સારું કહેવાય ને. હવે આને ઘડીક આપણે ઢાંકી દઈ ને એટલે બફાઈ જાય મસ્ત રીતે ટમેટું. મોજમાં હતા કા હર્ષ? ગયા રવિવારે ફૂલ મોજમાં હતો, ખબર હે ને. અત્યારે નીંદર માં હે. હા એને કોલેજ ચાલુ એટલે એ વાત કેવું માર કાઢો નથી લેવું સારું થોડુંક ભાઈ. સમજો કે નહીં કે સમજાવું? બધું મિક્સ કરીને નાની એવી બાફ આપી દે. હા બટાટા નહીં ખાઓ, આને મિક્સ કરીને બટાટા તો બાફીને જ નાખવા પડે ને. હા હવે પૌવા પલારેલા પૌવા, શેકેલા નહીં, પલારેલા.
હા કટુ એ પણ વાળ એમ ગઈ પાગા હાર જ છે ને ભાઈ એને બાપ સરસ રીતે થઈ જાય. આપણે અત્યારે આપણે ડીશ ધરવાની છે આપણા દાદાને ધરી દઈએ. હવે આપણે છોકરાઓને બોલાવવા ગયા છે. છોકરા આવે પછી આપણે તો આપણે છે ને અત્યારે છોકરા કઈ એવા નથી. દિવાળીમાં બધા ભૈયા ગયા છે. અરે રોહી આમું જો છોકરા આવ્યા જ નથી. 5-6 છોકરા માંડ આવ્યા છે ને બીજા હજી આપણે બોલાવવા ગયા છે. એ આવે છે કારણ કે બધા એને મામાને ઘરે વયા ગયા. ના ને કોઈ લઈ ન ગયું. જા ને મને ન લઈ ગયું. જા ને નો લઈ ગયા. આ રૂહી નહીં કોઈ નો લઈ ગયા. ના નહીં કોઈ નો લઈ ગયા. કા રૂહી કોઈ નો લઈ ગયા ને લઈ ગયા ને તો અહીંયા કાં તું અત્યારે તારે જારવવાનું હતું હો હજી. આપણે અત્યારે બીજા છોકરા હજી આપણે બોલાવવામાંથી જે આવ્યા છે એટલે એને પણ હજી પ્રસાદી આપી દીધી. કાંઈ જોતું હોય ને તો કહેજો ને. આને અત્યારે અમારે ખાઈ લીધું છે. રોહી હાલશે કઈ આમ રાખવું. તો અમારે અત્યારે આ છોટે ઉસ્તાદજી આવ્યા છે અને એને આપણે પ્રસાદી આપી દીધી છે. શું કે પ્રસાદી લીધી હે? જવાબ તો દે. પ્રસાદી લીધી? હા બોલ. જોઈએ કઈ હે? તો આ મારા મોટા ભાઈ છે અને આ એનો છોકરો છે. ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા એટલે એને આપણે પ્રસાદી આપી દીધી છે. તો આજે આપણે જમણવાર જે તો પતી ગયો. છોકરા એટલે બધા આવ્યા નહોતા એટલે મામાના ઘરે બધા વૈયા ગયા છે. બીજી આજના માટે બસ આટલું જ રહેશે. આપણે હવે મળશું આપણે આવતા રવિવારે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.